પોરબંદરના માર્કેટ યાર્ડમાં આવેલ ફ્રૂટ વિભાગનો શેડ વર્ષોથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। ત્યારે આ જર્જરિત શેડમાંથી તાજેતરમાં પોપડા પડ્યા હતા। જો કે અગાઉ આ જર્જરિત શેડ નીચે ટેકાના ભાવે મગફળીની ખરીદી તેમજ ફ્રૂટ વિભાગની હરાજી પણ કરવામાં આવતી હતી। પોરબંદર જિલ્લામાં એકમાત્ર પોરબંદર શહેરમાં માર્કેટ યાર્ડ આવેલ છે। આ માર્કેટ યાર્ડમાં અલગ અલગ વિભાગો આવેલા છે, જેમાં પોરબંદરના માર્કેટ યાર્ડમાં અનાજ વિભાગ, તેલીબિયા વિભાગ, શાકભાજી વિભાગ અને ફ્રૂટ વિભાગ સહિતના વિભાગો છે। ત્યારે આ વિભાગમાં આવતી જણસીની હરાજી માટે વર્ષોથી શેડ બનાવવામાં આવ્યા છે। હાલ અમુક વિભાગના શેડ જર્જરિત બની ગયા હોવાથી શેડમાંથી અવારનવાર પોપડા પડવાની ઘટના સામે આવે છે। તાજેતરમાં માર્કેટ યાર્ડમાં આવેલ ફ્રૂટ વિભાગના જર્જરિત શેડમાંથી પોપડા પડવાની ઘટના બની હતી। જો કે આ ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી જાનહાનિની ઘટના બની ન હતી। પોરબંદરના માર્કેટ યાર્ડમાં આવેલ ફ્રૂટ વિભાગના શેડ હાલ જર્જરિત બની ગયો છે અને શેડની છતમાંથી અવારનવાર પોપડા પડે છે। ત્યારે આ જર્જરિત શેડ નીચે રોજ સવારે ફ્રૂટની હરાજી પણ થાય છે અને અગાઉ આ જર્જરિત શેડ નીચે ટેકાના ભાવે મગફળીની ખરીદી પણ કરવામાં આવી હતી। તેમ છતાં યાર્ડના સંચાલકોની આંખ પણ ઉઘડતી નથી। રાજ્યમાં વિકાસની મોટા ભાગની વાતો માત્ર કાગળ પર હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપણે આવ્યા છે પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું આ જે યાર્ડ છે, યાર્ડમાં આ શેડ છે, જે શેડમાં મગફળીનું વેચાણ થાય છે, ફળોનું વેચાણ થાય છે। અહીં મોટી સંખ્યામાં દલાલો, વેપારીઓ અને ખરીદ કરનારા લોકો પણ આવતા હોય છે, પરંતુ વર્ષોથી યાર્ડની સ્થિતિ યથાવત છે। સંપૂર્ણપણે યાર્ડ જર્જરિત આપ જોઈ શકો છો। જે અહીંથી ગાબડું છે તેમાંથી લગભગ આજે જ આ પોપડા પડવાની ઘટના બની છે। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વારંવાર આ પ્રકારની ઘટના સર્જાઈ રહી છે। આપ જોઈ શકો છો આ જે યાર્ડનું આ સંપૂર્ણપણે બિલ્ડિંગ છે જર્જરિત જોવા મળી રહ્યું છે। અહીંના વેપારીઓની વાત માનીએ તો વારંવાર અહીં પોપડા પડવાની ઘટના બને છે અને વારંવાર લોકોના જીવ બચે છે। એક તરફ સૌરાષ્ટ્રમાં એશિયાનું સૌથી મોટું કહી શકાય તેવું માર્કેટિંગ યાર્ડ ગોંડલમાં જોવા મળે છે। માત્ર ગોંડલ પૂરતી જ વાત નહીં, પરંતુ સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના શહેરોમાં વિકસિત યાર્ડ જોવા મળે છે। તમામ સુવિધાઓથી સજ્જ હોય તેવા માર્કેટિંગ યાર્ડ જોવા મળી રહી છે, પરંતુ પોરબંદરમાં જાણે કે આ પરિસ્થિતિ જ વેપારીઓને કાયમ માટે ભોગવવાની હોય તે પ્રકારે અનેક વખત રજૂઆતો કરવા છતાં, અનેક વખત મીડિયાના અહેવાલો પ્રસારિત થયા હોવા છતાં માર્કેટિંગ યાર્ડમાં કોઈ જાતનો સુધારો થતો જ નથી। અહીંના સંચાલકો સામે વેપારીઓનો રોષ જોવા મળી રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક શાંતિ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।